કમરનો દુખાવો એટલો બધો હતો, કમરથી લઈને થાપા સુધી, કે મારે રોજનું કામ, ચાલવા ઉઠવા બેસવામાં બહુ જ તકલીફ થઈ હતી. પણ ઉર્જા ફિઝિયોથેરાપીમાં કોન્ટેક્ટમાં આવ્યા પછી ડૉક્ટર ધ્રુવી મેમના ગાઈડન્સ એડવાઇસને લઈને મને ઘણો બધો ફરક અને ઓલમોસ્ટ લગભગ 99.9% એટલું બધું રિલીફ મળી ગઈ છે. અને એ પણ ખાલી 20 સેશન્સમાં મને ઘણું બધું સારું લાગ્યું. મને મારું નામ છે જાનકીબેન રાજ, અને મારું ઉર્જા ફિઝિયોથેરાપી સેન્ટરનું મને આ બધું ક્યાંથી લેવાનું ને બધું મને ગૂગલમાંથી મળ્યું હતું, એમનું એડ્રેસ એમના રેટિંગ પરથી. એમને મેં ખાલી કોન્ટેક્ટ જ કર્યો હતો, બીજા કોઈ મારા કોન્ટેક્ટ નહોતા. પણ એમને મને અહીંયા એમના ક્લિનિક પર આવીને એવું કીધું કે ખાલી મારા પર તમે ટ્રસ્ટ કરો, બસ હું જે પ્રોસેસ કરું એ પ્રોસેસ પર ટ્રસ્ટ કરો તમે. અને મેં બ્લાઇન્ડ ફોલ્ડ કરીને એમના પર ટ્રસ્ટ કર્યો. એમને ધીરે 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 પેલા મશીન થ્રુ મને મોડાલિટીઝ, એમના ટેન્સ યુનિટ ને એ બધું આપ્યું મને. એટલે 1 વીક એકદમ થોડું ધીરે ધીરે કરીને પછી મોબિલાઇઝેશન આપ્યું. મોબિલાઇઝેશન આપ્યા પછી ધીરે ધીરે સ્ટ્રેચિંગ આપ્યું. ત્યારબાદ એક્સરસાઇઝ ને સ્ટ્રેન્થનિંગ પર લગ્યા. અને એક્સરસાઇઝ બી એટલું ડીપલી મને સમજાવતા હતા કે જેમ કે એબડોમિનની એક્સરસાઇઝ હોય તો આવી રીતે સ્ટ્રેચ કરો તો આ રીતે થશે. એટલે પરફેક્ટ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ બધી પરફેક્ટ એમના દ્વારા મને કરવામાં આવી છે, અને મને બહુ જ સારી રિલીફ મળી છે. એમને એડવાઇસ આપ્યું હતું કે મને શેક કરવો પડશે આઈસ ક્યુબનું, જે મેં રેગ્યુલર ફોલોઅપ કર્યું હતું. એમનું બધી જ એડવાઇસ લીધી હતી. અને આફ્ટર 20 સેશન્સ મને એવું લાગે છે કે હવે મારે આગળ કન્ટિન્યુ નથી કરવું બીજા કોઈ બી ક્યાંય પણ. અહીંયા આટલું મારે પતી ગયું છે. મને 3 મંથ્સનું ડૉક્ટરે કીધું હતું. મને ડૉક્ટર ધ્રુવીએ 20 સેશન્સમાં ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધું. હવે હું ઘરે જાતે સ્ટ્રેચિંગ કરી શકું છું, અને એક્સરસાઇઝ બી જાતે સ્ટ્રેન્થનિંગ કરી શકું છું. એટલે એમને મળ્યા પછી મને ઘણો બધો રિલીફ મળ્યું છે. ઘણું બધું, ઓલમોસ્ટ એવું કહો કે ભગવાન મળી ગયા મને, એટલું બધું. એટલે હું રેકમેન્ડ કરું છું ઉર્જા ફિઝિયોથેરાપીમાં એકવાર આવો, અને મેડમ તમને ઝીરોમાંથી હીરો બનાવી દેશે.